ભાવનગર શહેરમાં અશાંત દારાભંગની વધુ એક ફરિયાદ થઈ છે। જૂની માણેકવાડી વિસ્તારમાં અશાંત દારાભંગનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે। અશાંત દારા હેઠળની મિલકત મંજૂરી વિના વેચતા કાર્યવાહી સુરભી એપાર્ટમેન્ટ મકાન વેચાણને લઈને ફરિયાદ નોંધાઈ। મંજૂરી વગર મકાન વેચી દેતા વેચનાર અને ખરીદનારની અટકાયત કરવામાં આવી। 33 લાખ રૂપિયામાં મકાનના વેચાણનો સોદો થયો હતો। અગાઉ ભાવનગરમાં જ એક અને અમદાવાદમાં ફરિયાદ થઈ હતી। મારા સહયોગી કુણાલ બારડ મારી સાથે ફોન લાઈન પર છે। કુણાલ, શું વધુ અપડેટ છે ઘટનાને લઈને? બિલકુલ, જે રીતે વાત કરીએ તો જે પ્રમાણે ભાવનગરમાં બીજી જે છે તો ફરિયાદ નોંધાઈ છે, જેમાં વાત કરીએ તો અશાંત દારાની જે છે તે બીજી ફરિયાદ નોંધાવી છે। માણેકવાડી વિસ્તારમાં જે ફ્લેટ આવેલો છે તે સુરભી ફ્લેટમાંથી ચોક્કસથી કહી શકાય કે જે પ્રમાણે બંને જે વિધર્મીના જે ફ્લેટ વેચવાના કારણે ચોક્કસથી આ ફરિયાદ છે તે નોંધાઈ છે। મામલતદાર અને સિટી મામલતદાર દ્વારા આ જે ગુનો છે તે ગુનો નોંધાવવામાં આવ્યો છે અને વધુ તપાસ છે તે પોલીસ કરી રહી છે। જી કુણાલ, માહિતી માટે આપનો આભાર। મારા સહયોગી કુણાલ બારડ ફોન લાઈન પર ભાવનગરથી આ માહિતી આપી રહ્યા હતા।